આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે ખુલ્લેઆમ ખનન માફિયાઓ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે રેવન્યુ સરકારી જમીનમાં ખુલ્લેઆમ ખનન માફિયાઓ દ્વારા ખનન કરતા હોવાનું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે। આ ખનન માફિયાઓ દ્વારા ખનનની ચોરી કરશે તો અમારા પશુ ચરવા માટે ક્યાં જશે, આવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। સત્તાનો દુરુપયોગ કરી બારોબાર જે આ વરમ કહેવાય તેને વેચાણ કરવામાં આવી રહ્યું છે। ગ્રામજનો દ્વારા આ પ્રકારની માહિતી સામે આવી છે। જવાબદાર તંત્ર આ ગૌચરવાળી જમીન પર ખનન માફિયાઓ સામે કાર્યવાહી ક્યારે કરશે, એક મોટો પ્રશ્નાર્થ। દાહોદ જિલ્લો જાલોદ તાલુકો ગ્રામ પંચાયત લીલવા ઠાકોર ઠાકોરમાંથી રેવન્યુ જે ગૌસરણ જગ્યા છે ત્યાંથી હજારો ટન મોરમ ગેરકાયદેસર રીતે સરપંચ એની સત્તાનો દુરુપયોગ કરીને બહારના ગામોમાંથી લોકોને પૈસા લઈને એ બરમ વેચી ખાય છે। અને જે ગૌસર છે એ ગામના ઢોર માટે, ગાય ભેંસ માટે જે ચરવાની જગ્યા છે એ જગ્યા પૂરી બધી ખોટી રીતે એ લોકોએ બરમ કાઢીને વેચી માર્યો છે। અને જે તે સ્તર બી તપાસ કરી શકો છો સર।